આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામના માછીમારોને પડતી હાલાકી અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. જાફરાબાદના માછીમારો મોટી ફિશિંગ બોટો લાવી ખૂટા મારી મચ્છી પકડતા સ્થાનિકોને આર્થિક નુકસાન. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના માછીમારોને પડતી હાલાકીને લઈ ઉમરગામ તાલુકાના માછીમારોએ પોતાની રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે ઉમરગામ તાલુકાના માછીમારો વર્ષોથી નાની બોટો દ્વારા મચ્છીમારી કરી અમારું કુટુંબનું ગુજરાન કરતા આવેલ છે અને આ મચ્છીમારીના ધંધા થકી જ અમારા કુટુંબનું ભરણ પોષણ કરતા આવેલ છે. હાલ અમારા માછીમારી કરવાના ધંધાકીય વિસ્તારમાં જાફરાબાદના માછીમારો મોટી ફિશિંગ બોટો આવી બુમલા મચ્છી પકડવા માટે અમારા વિસ્તારમાં ખૂટા મારીને ધંધો કરતા આવ્યા છે, જેનાથી અમારા માછીમારો ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કારણ કે ઉમરગામ તાલુકાના માછીમારો જે વિસ્તારમાં મચ્છી પકડવા માટે જાળ નાખે તે પાણીના પ્રવાહ પ્રમાણે અમારી જાળ ચાલતી હોય, જેથી જાફરાબાદના માછીમારો જે ખૂટા મારીને બુમલા પકડવાની ફિશિંગ કરે, જે ખૂટામાં અમારા માછીમારોની જાળ ફસાઈ જાય છે, જેથી માછીમારોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહેલ છે. અને ઉમરગામ તાલુકાના માછીમારોને પોતાના વિસ્તારમાં ફિશિંગ કરવા મળતી નથી, જેના કારણે ઉમરગામ તાલુકાની આશરે 700 થી 800 માછી પકડવાની ફિશિંગ બોટોને ઘણા લાંબા સમયથી માછીમારીના ધંધામાં નુકસાની વેઠવા પડી હતી અને મોટાભાગના માછીમારો ધંધા વિના બેકાર બની રહ્યા છે. માટે વહેલી તકે રજૂઆતને ધ્યાને લઈ નિકાલ આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. ખૂટા ફિશિંગમાં જે ખરું ને, ખૂટા ફિશિંગ એક ફિક્સ ફિશિંગ આવે અને અમારી જાળ જે ખરી ને એ ગિલનેટ વાળા છે. અમે ગિલનેટ વાળા કરંટ પ્રમાણે જાળી છે, એટલે ખૂટામાં જઈને ભરાય છે તો અમારું ખૂબ નુકસાન થાય. આ બાબતમાં અમે પેલા રાઘવજીભાઈને મળ્યા, બરાબર છે, ફિશરીઝ મિનિસ્ટર. એણે કીધું કે ભાઈ તમે સાથે મળી અને એનું સમાજ સોલ્યુશન લાવો. પછી એ લોકો આવ્યા જ નહીં. પછી અમે કલેક્ટર ઓફિસ નવસારીમાં મિટિંગ કરી કલેક્ટર ઓફિસમાં, ને કલેક્ટર ઓફિસમાંથી કહેવામાં આવ્યું કે ભાઈ 2 દિવસમાં અમે તમને જવાબ આપીશું. કનૈયાભાઈ 2 દિવસમાં શું, કલેક્ટર સાહેબ એમ કીધું ભાઈ 5 દિવસ તમને ટાઈમ આપું છું, 5 દિવસ પછી તમે કહો એનો જવાબ આપો. છતાં કનૈયાભાઈ જવાબ નહીં આપ્યો એનો, બરાબર. એટલે અમે બધા જ મંત્રીઓને મળ્યા, બધા જ મંત્રીઓને, અને ભરૂચથી માંડીને ઉમરગામ સુધીના બધા જ માણસે આવેદનપત્ર એ બાબતમાં આપેલું જ છે. તો અમે તો શું કરીએ કે ભાઈ સમાધાન થઈ જાય તો સારું, એમ બીજું કામ કરીને જોઈએ નહીં, સમાધાન થવું જોઈએ એનું, જેથી કરીને દક્ષિણ ગુજરાતના માછીમારો શું કે અત્યારે ભૂખે મરે છે એ ના મરે. ધરમપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અમેરિકન રેપ્ટાઇલ ઝૂ ડાયરેક્ટરની મુલાકાત. સાપ રેસ્ક્યુઅરો સાથે ચર્ચા કરી સાપ પકડવાની વિવિધ ટેકનિક અને તકેદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું. અમેરિકાના કેન્ટુકી સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સેરપેન્ટ ઝૂના ડાયરેક્ટર ક્રિસ્ટન વેલી અને મોરિયા મોરિસ ઝૂ કીપર તથા સી ઇન્ડિયા સંસ્થાના પ્રમુખ પ્રિયંકા કદમે ધરમપુર ખાતેના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડાયરેક્ટર વેલીએ વલસાડ જિલ્લાના સાપ રેસ્ક્યુઅરો સાથે ચર્ચા કરી સાપ પકડવાની વિવિધ ટેકનિક અને રેસ્ક્યુ દરમિયાન લેવી આવશ્યક તકેદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર ધીરુભાઈ પટેલ દ્વારા તેમને સંસ્થાની કામગીરી અને ઝેર સંકળાયેલી માહિતી આપી હતી. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રસલ વાઇપર, કોબ્રા અને સોસ્કેલ વાઇપર જેવા સાપોની ઘણી પ્રમાણમાં ઉપલબ્ધિ છે, જેને ધ્યાનમાં રાખી સંસ્થા મહત્વપૂર્ણ અભ્યાસ અને સંશોધન કરે છે. ડાયરેક્ટર વેલીએ જણાવ્યું કે તેમના ઝૂમાં 1200 થી વધુ સાપો છે અને અમેરિકામાં કે ભારતમાં સાપ પકડવાની પ્રક્રિયા ખૂબ જ સમાન છે. તેમણે ધરમપુરના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વ્યવસ્થા જોઈને પ્રશંસા કરી અને અહીંના કાર્યમાં થતું યોગદાન સરાહનીય ગણાવ્યું હતું. प्रियंका कदम हूँ, मैं प्रेसिडेंट एंड फाउंडर हूँ स्नेक बाइट हीलिंग एंड एजुकेशन सोसाइटी. ये एक संस्था है जो सर्पदंश के ऊपर काम करता है गवर्नमेंट के साथ जुड़ करके, और हमारे साथ आई हैं आज वो, इनका नाम है क्रिस्टीन वेली. ये डायरेक्टर हैं केंटकी सर्पेंट ज़ू का. केंटकी सर्पेंट ज़ू है वो वर्ल्ड का सबसे बड़ा वेनमस स्नेक फैसिलिटी है, जहाँ पर उनके पास हज़ारों सांप हैं. और ये हैं मोराया, और वो ज़ू कीपर हैं, एनिमल हस्बेंड्री वगैरह उनको बहुत एक्सपर्ट हैं वो. तो हम सब आए हैं यहाँ पर स्नेक रिसर्च इंस्टीट्यूट में विज़िट हमने किया. बहुत अच्छा फैसिलिटी है, और जिस तरह से रिकॉर्ड मेंटेन किया है और जिस तरह से सांपों को रखा गया है, हैंडलिंग सब देख करके हम बहुत इम्प्रेस हुए. और जो रेस्क्यूअर्स हैं जो इस डिस्ट्रिक्ट में और आजू बाजू के भी डिस्ट्रिक्ट से आए थे,
वो लोग भी हमसे मिले। क्रिस्टीन ने बताया कुछ टेक्निक्स, सेफ रेस्क्यू कैसे करना चाहिए, जो उन लोग करते हैं अपने जू में। और उन लोग से भी पूछा कि उन लोग का क्या है टेक्निक्स, तो हम लोग ने ઇન્ફોર્મેશન આદાન પ્રદાન किया, तो बहुत अच्छा लगा ये हमारा एक्सपीरियंस यहाँ का। જે મહેમાનો છે તેમાં ક્રિસ્ટિયન વિલ્લી યુએસએ થી આવેલા છે। એમનો સૌથી મોટો દુનિયાનો સૌથી મોટામાં મોટો રેપ્ટાઇલ ઝૂ છે। એમની સાથે મેડમ બીજા છે, અમારા ડૉક્ટર પ્રિયંકા કદમ મેડમ છે, મુંબઈથી આવેલા છે। એ સી એટલે કે ફાઉન્ડેશન તેમના પ્રેસિડેન્ટ છે। અને એ જે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે ધરમપુરમાં એસ્ટાબ્લિશ કરી છે, તો એમની ફેસિલિટી કેવી છે તે જોવા અને સ્નેક અંદર કેવી રીતે રાખવામાં આવે છે, સાર સંભાળ શું થાય છે, અને એ ફેસિલિટી જોવા ખાસ આવેલા છે। અને એ અમે એમને બતાવ્યું તો એ લોકો અહીંયા આ ફેસિલિટી જોઈને બહુ જ ખુશ થઈ ગયા। હવે આ જે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે અહીંયા ધરમપુરમાં જે આપણે લાવેલા છે, એના પાછળની મહેનત લગભગ છેલ્લા 28 વર્ષથી મારી હતી। કારણ કે એનું ઇમ્પોર્ટન્સ એ છે કે અત્યારે જે વિનમ મળે છે એક જ જગ્યાએ તમિલનાડુથી મળે છે, અને અત્યારે અમને ટ્રીટમેન્ટ કરવામાં ઘણી વખતે વિનમ વેરિએશન બહુ જોવા મળે, ખાસ કરીને રસલ વાઇપરમાં એમાં ઘણા ડેથ થતા હોય છે। એટલે જે એક મારો ક્રાઇટેરિયા એવો હતો, અને WHO પણ એ જ કહે છે અત્યારે કે રિજિયન સ્પેસિફિક એન્ટી સ્નેક વિનમ, એટલે અલગ અલગ રિજિયનમાંથી સ્નેક પકડવામાં આવે, એમાંથી વિનમ કાઢવામાં આવે, અને એ વિનમમાંથી એન્ટીવિનમ ઇન્જેક્શન બનાવીને એ જ ઇન્જેક્શન જે તે વિસ્તારમાં જો ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવે, તે અત્યારે જે સૌથી વધારે મોર્ટાલિટી થાય છે, મરણ થાય છે, એ આપણે 0 સુધી પણ લાવી શકીએ, અને જે નંબર ઓફ વાયલ્સ ટ્રીટમેન્ટ માટે જોઈએ છે એ પણ ઓછા થઈ શકે। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં પડતા ચોરટાઓને મજા। જીઆઈડીસી ડેપોમાં મોબાઈલ અને પાકીટ ચોરીની ઘટનાને પગલે પ્રશ્ન ઉઠ્યા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વાલિયા ચોકડી ખાતે ધમધમતા બસ ડેપોમાં રોજના હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે, ત્યારે બસના આવાગમન વચ્ચે અનેકવાર મોબાઈલ ચોરી તેમજ પાકીટની તફડંચી થાય છે। આવામાં ભીડભાડમાં તસ્કરો ચોરીને આસાનીથી અંજામ આપી રહ્યા છે, ત્યારે ડેપો વિસ્તાર વધતા બનાવ વચ્ચે અહીં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે। વાલિયા ચોકડી પિકઅપ બસ ડેપોમાં જે સીસીટીવી કેમેરા છે તે માત્ર પાર્સલ સેવા એજન્સી સંચાલક લગાવ્યા છે, જે પણ ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હોય છે। આવામાં કોઈ ઘટના બને તો સીસીટીવી ફૂટેજ મેળવવા જતા મુસાફરોને ઉડાવ જવાબ સાથે કેમેરાના ચાલતા હોવાનું સાંભળવામાં મળી રહ્યું છે। ત્યારે એસટી નિગમ દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જ નથી, તો શહેર ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરા સદંતર બંધ હાલતમાં છે। અહીં દિવસ કે રાત્રિના કોઈ ઘટના બને તો સીસીટીવી કેમેરા મદદરૂપ થવાને બદલે ફારસરૂપ સાબિત થઈ રહ્યા છે। આ અંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નિગમમાં આ અંગે રજૂઆત કરી છે, તેના ટેન્ડર પ્રક્રિયા હાથ પણ ધરવામાં આવી છે, અને બંને સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। ઉદવાડા ડેટલાવ સાંટાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ। પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિક્ષકો દ્વારા ગીતાનો મહિમા અને ગીતા સંદેશ સમજાવવામાં આવ્યો હતો કે ભગવાને જે અમૂલ્ય મનુષ્ય જન્મ આપ્યો છે, તો સારા કર્મો કરવા અને ધર્મના માર્ગ ઉપર ચાલવા સાથે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે દિવ્ય ઉપદેશ અર્જુનને આપ્યો છે, તે જ રીતે સર્વ ભક્તોને માર્ગદર્શન ગીતાનો અધ્યાય કરવાથી પ્રાપ્ત થાય છે। આ વિચારથી પ્રેરાઈને આપની શાળામાં ગીતાને એક વિષય તરીકે લઈ બાળકોનો ટ્રિકાર્ડ સંધ્યા શીખવવામાં આવે છે। આ પ્રસંગ નિમિત્તે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી અને બાળકોના જીવનને ગીતાના અધ્યયનનું શિક્ષણ આપવા બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો અને બાળકોને નિયમિત રૂપે ગીતાનો અભ્યાસ કરતા રહેવા સૂચન આપ્યું। સાથે આચાર્ય આકાંક્ષા ગાંધીએ બાળકોને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવું અને કોઈનું બુરું કરવું નહીં કે ઈચ્છવું નહીં એની સમજણ વાર્તા દ્વારા કરી। સાથે શાળાના શિક્ષકોએ બાળકોને ગીતા જયંતિની શુભેચ્છા આપી હતી। જો આપણે આત્મા વિજયી હોઈએ તો ગીતા સરળ છે। ગીતાનો મહિમા અનેરો છે। ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મો સમજાવ્યા છે। હજારો વર્ષોથી મનુષ્યને માર્ગદર્શન આપે છે। વિશ્વની 60 થી 70 ભાષામાં ગીતાના ભાષાંતરો થયા છે। તેમાં 18 અધ્યાયનો સમાવેશ થયેલો છે। ગીતામાં તેજસ્વી જ્ઞાન,
પ્રસન્નતા, ભક્તિ અને નિર્વિકાર કર્મયોગ તો છે જ, સાથે ગીતા સાધના યોગ સમજાવે છે. ગીતા એ ભગવાન કૃષ્ણના મુખ કમળમાંથી પવિત્ર વાણી છે. જે વ્યક્તિ ગીતાનું વાંચન કરે છે અને ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે, તેના અગલા જન્મનો સર્વ પાપ નાશ પામે છે. ગીતા વાંચનથી ચિત્ત શુદ્ધિ થાય છે. જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે તે ઘરમાંથી સાગના, દુઃખ, શોક અને વિઘ્ન દૂર થાય છે. પાટી અશ્વમેઘ વિદ્યાલયમાં ગીતા જયંતિ ઉજવણી નિમિત્તે ગીતા શ્લોકનું પઠન કરવાની સ્પર્ધા યોજાઈ. પારડી તાલુકાના સોંડલવાડા ખાતે અશ્વમેઘ વિદ્યાલયમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગીતાના શ્લોકનું પઠન કરવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 12 સુધીના બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ શ્લોકના પઠનની સાથે સમજૂતી પણ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, આચાર્ય જનક પટેલ અને શિક્ષક મિત્રો દ્વારા ગીતાનું પૂજન કરવામાં આવ્યું હતું. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ દ્વારા બાળકોને જણાવવામાં આવ્યું કે દરેકના જીવનમાં ગીતાનું ખૂબ મહત્વ રહેલું છે. જો આપણે એને સમજીને એનું વાંચન કરીશું તો શિક્ષક મિત્રો દ્વારા પણ બાળકોને ગીતા જયંતિ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. Dhritarashtra said, "O Sanjay, what did my and Pandu's son, who were assembled in the holy land of Kurukshetra and desired war, do?" Thank you. આકાશ એ આપણા વક્ષસ્તર એટલે કે આપણા છાતી ઉપર વિદ્યમાન રહે છે. આ 5 વસ્તુથી એક મનુષ્ય શરીર બને છે. બીજી ભગવાનની શક્તિ મન, બુદ્ધિ અને અહંકાર. આ 3 શક્તિ દ્વારા મનુષ્યનો સ્વભાવ નિર્મિત થાય છે. અને પછી ભગવાનની બીજી શક્તિ પરા, અપરા. પરા એટલે આત્મા અને પરમાત્મા. એવું માનવું હતું કે આ જે બ્રહ્માંડ છે એના સર્જનહાર કોઈ નથી. એક ધડાકો થયો અને બધું સર્જન થઈ ગયું. શાયદ બારમામાં થિયરી આવે પણ છે જેનું નામ છે બિગ બેંગ ઓફ થિયરી. ઓકે, તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.